સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જાહેરાત ક્રમાંક 27 કે જે જુનિયર ક્લાર્કની ભરતી હતી તેની પરીક્ષા 24/11/2024ના રોજ તેની લેખિત પરીક્ષા લેવામાં મિત્રો આવેલી હતી. તો આ લેખિત પરીક્ષા લીધા બાદ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે, જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું. મિત્રો, જુનિયર ક્લાર્કની જે શેડ્યુલ મુજબ જે ખાલી પડેલ જગ્યા હતી, જે જાહેરાત ક્રમાંક 27 મુજબ 15/3/24ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને તેની લેખિત પરીક્ષા 24/11/2024ના રોજ લેવામાં આવેલી હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી 24/11/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોને જો કંઈ વાંધા સૂચનો હોય તો ઉમેદવારોએ લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પૂરતા પુરાવા સાથે તમારે રૂબરૂ લેખિતમાં 2/12/2024ના રોજ સાંજે 5:30 કલાક સુધીમાં એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર સેન્ટ્રલ ઓફિસને મળી રહે તે રીતે રૂબરૂ મોકલવાનું રહેશે. ત્યારબાદ વાંધા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મિત્રો, ખાસ સ્પીડ પોસ્ટ કે કુરિયર કે ઈમેલથી મોકલવામાં આવેલ વાંધા સૂચનો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તમારે રૂબરૂ જ તમારે ત્યાં આપવા જવું પડશે. હવે આગળ જોઈએ તો કે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોના સૂચનો. તેમાં જાહેરાત ક્રમાંક લખવાનો, અરજી ક્રમાંક લખવાનો તમારો, ઉમેદવારનું નામ લખવાનું અને સરનામું લખવાનું તમારું, સર્વકનું નામ, બેઠક ક્રમાંક, અરજી તારીખ અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. હવે મિત્રો, આમાં આપણે આગળ જોઈએ તો કે વેબસાઇટ પર મૂકેલ પ્રોવિઝનલ આન્સર કી મુજબ પ્રથમ ક્રમાંક તમારો પ્રશ્ન ક્રમાંક લખવાનો અને સિરીઝ લખવાની. પ્રશ્નની વિગત, જે તમને પ્રશ્ન વાંધો હોય કે ભાઈ આ પ્રશ્ન જે તમે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમે જે જવાબ આપો છો તે સાચો નથી, તો તે પ્રશ્નની વિગત લખવાની. પ્રોવિઝનલ આન્સર કી મુજબ જવાબ, તમારે 4માંથી કયો જવાબ આવે છે તે જવાબ સિલેક્ટ કરવાનો. ઉમેદવારોનો સૂચિત જવાબ, પ્રોવિઝનલ આન્સર કી મુજબ જવાબ લખો, પછી તમે કયો કહો છો 4માંથી આવશે એ લખવાનું. રજૂઆતની વિગત લખવાની કે ભાઈ આ પ્રશ્ન શા માટે ખોટો છે, આ શા માટે જવાબ આવે છે, અને તે જવાબ આવે છે તેને સંદર્ભ માહિતી સ્ત્રોત નકલ બીડવાની રહેશે. તેની વિશે થોડીક માહિતી અને નકલ બીડવાની રહેશે. બરાબર, તો જે પણ જવાબ આવતો છે તેની રજૂઆત કરી તેનો સંદર્ભ જોડવાનો છે. એક પાના ઉપર એક જ પ્રશ્નની રજૂઆત લખવાની રહેશે. તમામ સૂચનો વેબસાઇટ પર મૂકેલ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉક્ત પાના ઉપર દર્શાવેલું રૂબરૂ મોકલવાનું રહેશે. જે પણ મિત્રોએ પોતાના પ્રોવિઝનલ આન્સર કી આવીને જોઈ લીધી હોય અને વાંધા સૂચનો હોય તે જોઈ શકે છે. અહીં તમને ક્વેશ્ચન પેપર સિરીઝ A, ક્વેશ્ચન સિરીઝ ઉપર B, ક્વેશ્ચન સિરીઝ ઉપર C અને ક્વેશ્ચન સિરીઝ ઉપર D, આ 4 સિરીઝના તમને આન્સર કી આપવામાં આવેલી છે પ્રોવિઝનલ. તે ચોક્કસ જોઈ તમને એવું લાગે કે આ પ્રશ્નમાં ભૂલ છે તો અહીં આપવામાં આવેલા ફોર્મેટ મુજબ તમે ફોર્મ ભરીને તમે અહીં મોકલી શકો છો. તો મિત્રો, જે પણ ઉમેદવારને લાગે કે આ પ્રશ્ન ખોટો છે તો તે ચોક્કસ તે આ પ્રોસેસ કરે, જેથી તમારો માર્ક જઈ ન શકે અને તમને જુનિયર ક્લાર્કની ભરતીમાં મેરિટમાં આવવાનો ચાન્સ મળી રહે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.